નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાં ખેડૂતો સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે। વડગામ તાલુકાના 3 ગામના ખેડૂત પીએમ કિસાન યોજનાની લિંક ઓપન કરતા ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે। વડગામ તાલુકામાં પાણીની અછત હોય, બીજી બાજુ ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂતોને દર 4 મહિને પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે। બીજી બાજુ ગઠિયાઓ સક્રિય બની સોશિયલ મીડિયામાં અવનવી લિંકો શેર કરી લોકો સાથે મોટી છેતરપિંડી કરતા હોય છે। ત્યારે એવો ચોંકાવનારો કિસ્સો વડગામ તાલુકામાં જોવા મળ્યો છે। ગઠિયાઓ દ્વારા પીએમ કિસાન યોજનાની લિંક ઓપન કરાવી મસ્ત મોટી રકમ ગઠિયો પૈસા ખાતામાંથી ઉપાડી ગયો। ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો દ્વારા પાલનપુર અને ગાંધીનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી। બનાસકાંઠામાં ખેડૂતો સાયબર ક્રાઇમના ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે। વડગામ તાલુકાના ખેડૂતો સાથે મસ્ત મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। જો કે હાલ ગઠિયો પૈસા ઉપાડી ગયો હોવાની ઘટના પણ સામે આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ શ્રીમાળી જોડાઈ ગયા છે। જી અનિલ, બનાસકાંઠામાં ખેડૂતો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી જણાવી દઉં કે પીએમ કિસાન યોજનાની અંતર્ગતની જે લિંક હતી તે વડગામ તાલુકામાં સોશિયલ મીડિયા વખત ફરતી થઈ રહી। ખેડૂતો દ્વારા આ લિંકને ઓપન કરતાની સાથે જ ખેડૂતોના ખાતામાં પડેલા મસ્ત મોટા પૈસા ઉપડી ગયા હતા। ત્યારે કેટલાક ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો। ત્યારે ખેડૂતો સાથે ટેલિફોનિક વાતચીત કરતા એમણે જણાવ્યું હતું કે પીએમ કિસાન સંઘની જે લિંક હતી એ અમે ઓપન કરતાની સાથે અમારા ખાતામાંથી મસ્ત મોટા પૈસા ઉપડી ગયા હતા। જી અનિલ, કેટલા ખેડૂતો સાથે આ ઘટના બનવા પામી છે તેને લઈને શું છે વધુ વિગત? જી વડગામ તાલુકાના 3 ગામોના ખેડૂતો એમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા। તમને વિગતવાર જણાવી દઉં કે નરેન્દ્રસિંહ હાથીસિંહ વાઘેલા એમના ખાતામાંથી 98,300 રૂપિયા ઉપડી ગયા હતા અને કલીબુદ્દીન અંસારીના ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા હતા। હવે કેટલાય ખેડૂતો છે હલો જી અનિલ, કેટલાય ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો। જી અનિલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠામાં ખેડૂતો સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે। વડગામ તાલુકાના 3 ગામના ખેડૂતો પીએમ કિસાન યોજનાની લિંક ઓપન કરતા જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો મામલો સામે આવ્યો છે। દિવસે ને દિવસે જટિલ બન્યું છે આ મામલો। શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોર ડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે। પાલિકા તંત્ર દ્વારા ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે તે વર્ષોથી જો કે શહેરીજનોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। જ્યારે નગરોડ પાલિકા તંત્રને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। રાધનપુર નજીક નેશનલ હાઈવે પર મોડી સાંજે ભીલોટ ગામથી રાધનપુર તરફ બાઇક લઈને આવી રહેલા વૃદ્ધની આખલાએ અચાનક અડફેટે લેતા વૃદ્ધ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તે પહેલા જ રસ્તામાં વૃદ્ધનું મોત થયું હતું। હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ રાધનપુર પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં કેમ છે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। જોકે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે। રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોર દ્વારા એક વૃદ્ધને અડફેટે લીધા હતા। રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે। રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો મામલો દિવસે ને દિવસે જટિલ બની રહ્યો છે। શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે। અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે। ત્યારે વધુ એક વખત રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધે જીવ ખોવાનો વારો આવી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા મહેસાણાથી સમાચાર બની રહ્યા છે। મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓની ગ્રામ પંચાયતો પાણી બિલ ભરવામાં પાણીમાં બેસી ગઈ છે। બંને જિલ્લાની 8 નગરપાલિકા 110 ગામના પાણી બિલે 110 કરોડ રૂપિયાનો આંક વટાવી દીધો છે। જોકે ધરોઈ અને નર્મદા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવતી મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને પંચાયતોએ છેલ્લા 3 વર્ષથી પાણી બિલ ભરવામાં
ઠાગાઠૈયા કરતા સ્થિતિ સર્જાય છે। બાકી પણ બિલના આંકમાં સૌથી આગળ મહેસાણા નગરપાલિકા છે, બીજા ક્રમે ઊંઝા અને વિસનગર નગરપાલિકા છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતો પણ 1 કરોડ રૂપિયાના પાણીની બિલની ભરપાઈ કરી નથી। આ સંજોગોમાં પાણી પુરવઠા બોર્ડ માટે પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરી અતિ કઠિન સાબિત થઈ છે। પાટણ પાલિકાએ 50 લાખ તો કરી નગરપાલિકાએ 4.9 કરોડ રૂપિયાના બાકી બિલ ભરપાઈ કર્યા નથી। નર્મદાનું પાણી મેળવવા 117 ગામ દ્વારા 25.41 કરોડનું બિલ ભરાયું નથી। આ કુલ રકમ 110 કરોડ કરતા પણ વધુ થવા જાય છે। તો વળી ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો 875 ગામડા યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવે છે। આ વિસ્તારોએ પણ રૂપિયા 65.80 કરોડનું જો કે બિલ ભર્યું ન હોવાનું સામે આવ્યું છે। આ સ્થિતિમાં પાણી પુરવઠા બોર્ડ લાભાર્થી પાલિકાઓ અને પંચાયતોને વારંવાર નોટિસ આપી બિલ ભરપાઈ કરવા તાકીદ કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। આ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા આકરા પગલાં ભરી બિલ વસૂલવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી રહી છે। જો કે મહેસાણા અને પાટણમાં બિલ ભરવામાં બેદરકારી સામે આવી છે। મહેસાણા અને પાટણમાં પાણીનું બિલ ભરવામાં ન આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। આ સ્થિતિમાં પાણી પુરવઠા બોર્ડ લાભાર્થી પાલિકાઓ અને પંચાયતોને વારંવાર નોટિસ પણ આપી ચૂકી છે, છતાં પણ બિલ ભરપાઈ ન કરી હોવાનું સામે આવી રહ્યું છે। આ બિલ આપણું પહેલેથી જ બાકી છે, એટલે ધીરે ધીરે એનું બિલ વધતું ગયું હતું અને અત્યારે સમથિંગ 20 કરોડ 16 લાખ કે એવું કંઈ બિલ બાકી છે। એમાંથી હવે જેમ જેમ થશે એમ આપણે નર્મદા નિગમની અંદર બિલ ભરવાની શરૂઆત કરી દઈશું। પાણીનો વેરો આપણે એકદમ નોમિનલ ઉઘરાવતા હોઈએ છીએ, એની સામે પાણીના બોરનો લાઇટ બિલ એ જેટલું હોય છે કે આપણે ત્યાં નર્મદા નિગમની અંદર આપણે પાણી વેરો આપી શકતા હોતા નથી ઘણી વખતે, એટલા માટે આ રહ્યું ડિલે થયું છે। હવે આપણે એને ટ્રાય કરીશું કે જેટલું જલ્દી બને એમ ધીરે ધીરે આપણે આપી દઈશું। એટલે પાણીનો વેરો પાણીની અંદર જ વપરાતો હોય છે અને એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય છે। ટાંકીઓ સાફ કરવાની, સમ્પ સાફ કરવાના હોય છે, આપણે મોટરનું લાઇટનું બિલ હોય છે, એ પ્રમાણે બધું થતું હોય છે એની અંદર। આ બિલ આપણું પહેલેથી જ બાકી છે, એટલે ધીરે ધીરે એનું બિલ વધતું ગયું હતું અને કંઈ બિલ બાકી છે, એમાંથી હવે જેમ જેમ થશે એમ આપણે નર્મદા નિગમની અંદર બિલ ભરવાની શરૂઆત કરી દઈશું। વેરો આપણે એકદમ નોમિનલ ઉઘરાવતા હોઈએ છીએ, એની સામે પાણીના બોરનો લાઇટ બિલ એ જેટલું હોય છે કે આપણે ત્યાં નર્મદા નિગમની અંદર આપણે પાણી વેરો આપી શકતા હોતા નથી ઘણી વખતે, એટલા માટે આ રહ્યું ડિલે થયું છે। હવે આપણે એને ટ્રાય કરીશું કે જેટલું જલ્દી। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જેતપુરના મેવાસા ગામે દીપડું કૂવામાં ખાબક્યું। શિકારની શોધમાં દીપડું કૂવામાં ખાબક્યું। અકસ્માતે દીપડું કૂવામાં ખાબક્યું હોવાની માહિતી સામે આવી। દીપડું કૂવામાં ખાબકતા મોત નીપજ્યું। વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। દીપડાના મૃતદેહને બહાર કાઢી જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે। અકસ્માતે દીપડું જોકે હાલ કૂવામાં ખાબક્યું હોવાની ઘટના સામે આવી રહી છે। જેતપુરના મેવાસા ગામે દીપડું કૂવામાં ખાબક્યું હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈ વન વિભાગને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગ પર ઘટના સ્થળે પહોંચ્યું હતું। ત્યારે જેતપુરના મેવાસા ગામે સમગ્ર ઘટના બની છે। અકસ્માતે દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી રહી છે। દીપડો કૂવામાં ખાબકતા દીપડાનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાના મૃતદેહને બહાર કાઢ્યો છે। દીપડાના મૃતદેહને બહાર કાઢી જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે। ત્યારે જોકે અકસ્માતે દીપડું કૂવામાં ખાબક્યું હોવાની માહિતી સામે આવી રહી છે। સમગ્ર ઘટનામાં દીપડાનું મોત થયું છે। ત્યારે જેતપુરના મેવાસા ગામે સમગ્ર ઘટના બની છે। મેવાસા ગામે દીપડું કૂવામાં ખાબક્યું હોવાની ઘટના સામે આવી રહી છે। શિકારની શોધમાં દીપડું કૂવામાં ખાબક્યું હતું। અકસ્માતે દીપડું કૂવામાં ખાબકતા દીપડાનું મોત થયું છે। સમગ્ર ઘટનાને લઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। દીપડાના મૃતદેહને બહાર કાઢી જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં ભાવ વધારો। ભાવ વધારાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો છે। સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખાલી તેલનો ડબ્બો લઈ અને બજારમાં નીકળ્યા। ઉલટા ચશ્મા, ઉલટી ટોપી પહેરી અને વિરોધ નોંધાવ્યો છે। ઊંધા પગે ચાલી પ્રાંતિજ બજારમાં તેમણે વિરોધ નોંધાવ્યો છે। તેલના ડબ્બાના ભાવ વધતા જોકે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં ભાવ વધારો થયો છે। ભાવ વધારો ઝીકતા જ સામાજિક કાર્યકર અનિલ પટેલે વિરોધ કર્યો છે। ખાલી તેલનો ડબ્બો લઈ અને બજારમાં નીકળ્યા। ઉલટા ચશ્મા, ઉલટી ટોપી પહેરી અને ઊંધા પગે બજારમાં ચાલી અને વિરોધ કર્યો છે।
સમાચારમાં આગળ વાત કરીશું. ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મુજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે. ગઢાળા ગ્રામ લોકો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. ગઢાળા ગ્રામજનોને અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટે પણ રજૂઆત કરી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવ્યું. નિરાકરણ ન આવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા પુલ ઉપર અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. જેવી રીતે ભગવાન શ્રીરામની લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી પુલ બનાવ્યો હતો, તેવી જ રીતે ગ્રામજનોએ પણ શ્રી રામ નામ લખેલ પથ્થર નદીમાં મૂક્યા છે. ત્યારે કોઝવેમાં મસમોટા ઘણા સમયથી ગાબડા પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ગઢાળા ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. પુલ ઉપર જોકે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્માકુમારીઝના મહામંત્રીનું નિધન થયું છે. રાજયોગી BK નીરવભાઈનું નિધન થયું હોવાના સમાચાર સામે રહ્યા છે. 55 વર્ષથી સંસ્થાની સમર્પિત સેવા કરતા હતા. દેશ વિદેશના લોકો દ્વારા મુલાકાત લેવાઈ હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. જોકે દેશ વિદેશના લોકો પણ તેમની મુલાકાત કરતા હતા. ત્યારે બ્રહ્માકુમારીઝના મહામંત્રી રાજયોગી BK નીરવભાઈનું નિધન થયું છે. 55 વર્ષથી સંસ્થાની તેઓ સમર્પિત સેવા કરતા હતા. દેશ વિદેશના લોકો પણ તેમની મુલાકાત કરતા શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રાધનપુરના સાતુન તેમજ સમોસ સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા મુલાકાત લેવામાં આવી. જે અંતર્ગત મંત્રીએ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલા કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીએ ફિલ્ટર રૂમની મુલાકાત પણ લીધી હતી. તેમજ યોજના અંતર્ગત આવેલ RCC પંપ, ઊંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ, ગ્રેવિટી મેન પાઇપ, લાઇન મશીનરી વગેરેની સમીક્ષા મંત્રી દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 84.88 કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા બેડ કેનાલ આધારિત BK3 જૂથ યોજના પાલા રાધનપુર અને સાંતલપુર સુધારણા જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના 64 ગ્રામ 3 ફળિયા 1 શહેરના લોકો લાભ લઈ રહ્યા છે. જોકે વિસમી ફિલ્ટર પ્લાન્ટથી પાટણ જિલ્લાના 2 તાલુકાના 78 ગામનો સમાવેશ થાય છે. આ ફિલ્ટર પ્લાન્ટથી જોડાયેલા ગામ અને શહેરની કુલ વસ્તી જોકે વર્ષ 2011 મુજબ 1,53,893 છે. માતા પિતાના ફોટા હાથમાં રાખીને ઉભા રહેલા બાળકો હિંમતનગર તાલુકાના મોચનીપાડ ગામના અનાથ બાળકો છે. જોકે હવે આજથી તેઓ અનાથ નથી. ગત વર્ષે 3 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા. તેમની સાથે સાથે પોતાની છત્રછાયા પણ ગુમાવી. જોકે આ વાતની જાણ મંત્રી ફાઉન્ડેશન થયેલી અને મૈત્રી ફાઉન્ડેશન દ્વારા આ બાળકો માટે 25 દિવસમાં મકાન ઊભું કરવામાં આવ્યું. આજે ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમારના હસ્તે બાળકોને આ ઘર સુપ્રત કરવામાં આવ્યું હતું. સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રણી એવા સાબરકાંઠા જિલ્લાના બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધ્યાન પર આવા અનાથ બાળકો આવ્યા અને તેમણે માત્ર સાબરકાંઠા જિલ્લા નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ સર્વે કરાવ્યો. આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ કે આપણા માથે માવતરોની છત છે, કે આપણે બધાને રહેવા માટે ઉપરવાળાએ છત એક બીજી આપી છે, જેને ઘર કહી શકીએ છીએ. આ 3 બચ્ચાઓ જે અહીંયા છે, જ્યાંથી આ પગલાંની શરૂઆત થઈ રહી છે, યુવરાજ છે, તારું નામ શું છે બેટા? હા, યોગેન્દ્ર. અને ત્રીજાનું રઘુ. આવા સંતાનો છે જેમને પાસેથી એ માવતરોની છત ઈશ્વરે લઈ લીધી છે, કે રહેવા માટેની છત પણ નથી. એ દરમિયાનમાં અમુક વ્યક્તિઓને વિચાર આવે, અનિલ જેવા મારા મિત્ર જે ઓલવેઝ સેવા કાર્યમાં ખૂબ અગ્રેસર હોય છે, મારો કમલેશ, જે આ મૈત્રી ફાઉન્ડેશનના એ લોકો બેઝિક સ્તંભો કહી શકાય, એ લોકોને વિચાર આવે અને BZ ગ્રુપના ભૂપેન્દ્રભાઈ ઝાલા જેવા શક્તિશાળી માણસ સાથે ઊભા હોય અને તમારા બધાની દુઆ હોય તો આ પ્રકારના બાળકોની છત નિર્માણ કરવામાં આપણે ડેફિનેટલી પોતપોતાની રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરીશું તો એ દિવસ દૂર નહીં હોય કે થોડાક વર્ષોમાં કોઈ પણ ગામમાં બહારના કોઈ વ્યક્તિ આવવાની આ કામગીરી કરવાની જરૂર નહીં પડે. સરપંચશ્રીથી લઈને એ આખું મોવડી મંડળ એ વસ્તુ ઉંચકી શકે એ તરફની દિશા તરફ આગળ આજે પહેલું પગલું લઈ રહ્યા છે. આજે તો પહેલું મકાન થયું છે. અહીંયાથી થોડાક કિલોમીટર દૂર બીજા ગામ તરફ પણ જઈશ, જ્યાં બીજું મકાનની પણ શરૂઆત થશે. અને આ ગ્રુપ અને આ દોસ્તોની ઈચ્છા એ છે મૈત્રી ફાઉન્ડેશનની કે એકાદ વર્ષમાં 100 થી 200 મકાનો
એવા નિર્માણ કરવા કે જે આ પ્રકારના છત વિનાના કે માવતરની છત વિનાના વ્યક્તિઓને કે બચ્ચાઓને આપણે ક્યાંક એક હૂંફ પૂરી પાડી શકીએ. પણ આના અમુક ક્રાઇટેરિયા છે. અમે આના વિશે જ્યારે લોકોની વચ્ચે પહોંચીએ છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટતાથી કહું કે આ કોને મળી શકે અને કોને ન મળી શકે. જેને ખરેખર જરૂર છે, જેના માથે છત નથી કે એ છત બનાવનાર માવતર હાજર નથી અને જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, એના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે કે એ લોકો પણ એમના માટે કશું નિર્માણ નથી કરી શકતા, એવા સંજોગોની અંદર મૈત્રી ફાઉન્ડેશન અને બીઝેડ ગ્રુપ કે તમારા જેવા બીજા બધા જે મારી સાથે મિત્રો ઊભા છે એ એવા પ્રકારની વ્યક્તિઓ સાથે ઊભા રહેશું. માટે જે પણ અમારા ટેલિફોન નંબર પર સંપર્ક કરવાના પ્રયત્ન કરે તો આ જ 4 શરતો તમારે ધ્યાન રાખવાની છે કે કોને મળશે કોને નહીં મળે. આ સેવાનો લાભ માત્ર પોતાના ફાયદા માટે ઉચકવાની ઘટનામાં આ શક્ય નથી બનવાનું, કારણ કે માત્ર અનિલ અને કમલેશ કે મારા જેવા જ વ્યક્તિઓ નથી જોડાયેલા, એની સાથે ખૂબ મોટી એક ટીમ જોડાયેલી છે જે એ પહેલે ચકાસણી કરશે કે કોને આપી શકાય એમ છે ને કોને નથી આપી શકાય. જેવી રીતે આ ઘરના બચ્ચાઓની ખરેખર પરિસ્થિતિ એવી છે કે જેમના માટે એમના સગાઓ દ્વારા પણ નિર્માણ કરવું શક્ય નથી, તો અમારું ગ્રુપ છે, અમારા મિત્રોની ટીમ છે અને ઈશ્વરની આપેલી શક્તિ છે કે જેનાથી અમે રહેઠાણ ઊભું કરી શકીશું. માટે તમારા માટે અમે ઊભા છીએ, પણ સેવાનો લાભ લેવા નહીં. તમે અમારી સાથે આ સેવા કાર્યમાં જોડાશો ને તો આપણે આ પ્રકારના વ્યક્તિઓ સુધી વધારે સારી રીતે પહોંચી શકીશું છત લઈને. થેન્ક યુ. આ જે મકાન છે તે બીજેડ ગ્રુપ દ્વારા બનાવેલું છે, કારણ કે જેના મમ્મી ને પપ્પા હતા બંને ગુજરી ગયેલા હતા, તો બાપુને ધ્યાનમાં આવી બાપુએ મુલાકાત કરી બીજેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્ર ઝાલાએ અને તાત્કાલિક ધોરણે 20 દિવસમાં મકાન પૂર્ણ કરી અને રહેવા લાયક મકાન બનાવી, એ બદલ હું બાપુનો આભાર માનું છું. શું પ્રોજેક્ટ છે આખો આપણો મૈત્રી ફાઉન્ડેશન? મૈત્રી ફાઉન્ડેશનની અંદર જ્યારે કોરોનાની મહામારી આવી એ વખતે અમે એક વિચાર વ્યક્ત કર્યો, અને જ્યારે કોરોનાની મહામારી આવી એ વખતે બી લોકોની સેવા કરી. એ વખતે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, તો એ મૃત્યુ પામવાના કારણે ઘરના જેટલા બી સભ્યો હોય એમને કરિયાણાની કીટ કહો કે એમને રહેઠાણની વસ્તુ કહો તો બહુ તકલીફ પડેલી. જ્યારે કોરોનાની મહામારી પૂરી થઈ ગઈ પછી અમે એ ઘરના બધાના સર્વે કર્યા, તો ઘણા બધા ઘર અમને એવા જોવા મળે કે કોઈના ફાધરનું ડેથ થઈ ગયું, કોઈના મધરનું ડેથ થઈ ગયું. આજે ઘણા બધા બાળકો એવા છે કે જેમને સમજણ શક્તિ સજ નહીં, એમ 10-15 વર્ષની ઉંમરના બાળકો જ છે. આખા પરિવારમાં કોઈ વ્યક્તિ વધ્યો જ નથી એમના ઘરમાં કે જે કમાઈ શકે યા તો ઘરને ચલાવી શકે. તો એવા જ બધા ઘરને અમે એક એક કરી અને સર્વે કર્યો, અને સર્વે કરીને અમે જોતાં જોતાં અમને એવું થયું કે આ બધા જ બાળકોનું આવનારું કોઈ પણ ભવિષ્ય અમને દેખાતું નથી. એ ભણી શકે એવી કોઈ સ્થિતિ નથી, એમને ઘર ચલાવવા માટે ક્યાંક મજૂરી જવું પડે, ક્યાંક દારી જવું પડે, અને અત્યારે એ કર્યા પછી બી એ ઘર બનાવી શકે એવી તો કોઈ સ્થિતિ જ નથી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, જેમની એક આવાસ યોજના બી ચાલેલી છે, એનાથી ઘણા બધા લોકોને લાભ મળી જ રહ્યો છે. પણ અમે વિચાર્યું કે ચલો જે નિરાધાર બાળકો છે એવા લોકોનો અમે ક્યાંક ને ક્યાંક ટચ કરી શકીએ, અમારા રીતે મદદ કરી શકીએ, અને એ જ કાર્યમાં અમે ક્યાંક સહભાગી થઈ શકીએ. એ વિષયને લઈને અમે એ સર્વે ચાલુ કર્યો, અને સર્વે કરતાં અમને એવું માલુમ પડ્યું કે જે બાળકોના ફાધર મધર નથી એમને અમે એક ઘર બનાવી આપીએ, અને એમની 18 થી 22 વર્ષની ઉંમર થાય એમને નોકરી ના મળે ત્યાં સુધી એમને કરિયાણાની કીટ બી અમે પ્રોવાઈડ કરીએ, જેના કારણે એ કોઈ જગ્યાએ મજૂરી ના જાય અને ભણવામાં એજ્યુકેશનમાં સારું ધ્યાન આપી શકે અને એમનું ભવિષ્ય ઉજળું કરી શકે. એ પ્રયત્નથી અમે મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી, અને પહેલું જ મકાન અમે અહીંયા મુશનીપુર ગામ અત્યારે અમે એને સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધું. 1 મહિના પહેલાં એ મકાનની અમે શરૂઆત કરી હતી, અને આજે એ મકાન સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલું છે. અને એ મકાન જે અમે બનાવ્યું એ મકાનની સ્થિતિ બી એવી છે અત્યારે કે એના ફાધર 6 મહિના પહેલાં ડેથ થઈ ગયેલા, એના મધર હવે 2 મહિના પહેલાં ડેથ થઈ ગયેલા. હવે 3 બાળકમાંથી કોઈની બી ઉંમર 15 વર્ષથી ઉપર નથી. 3 બાળક ઓછી ઉંમરના છે, તો જેના કારણે એમનામાં એવી સમજણ શક્તિ બી નથી. તો એ લોકો ક્યાંક મજૂરી જાય, દારી જાય, તો એ આવનારું ભવિષ્ય એમનું ઝીરો થઈ જવાનું, અંધકારમાં થઈ જવાનું હતું. તો અમે વિચાર્યું કે ચલો એ જ બાળકોને અમે રાશનની કીટ આપીએ અને સારું એજ્યુકેશન લઈને આવનારા સમયમાં એક સારી નોકરી લે, એટલા માટે અમે એમને એક સારું ઘર પ્રોવાઈડ કર્યું, અને અમે કરિયાણાની કીટ બી એમને
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા. છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે. શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહ્યા છે. તો ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. આમ તો ખેડૂતો સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આવકો શરૂ થઈ છે. મગફળીની અંદાજિત 700 થી 800 બોરીની આવક છે. સરેરાશ ભાવ 1100 થી 1000 થી 1600 રૂપિયાના ભાવ પડે છે. ખેડૂતો ખુશ છે ભાવથી. અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે. એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે. ખેડૂતો ખુશ છે. માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય ખેડૂતોમાં ખુશાલી છે. ભાઈ હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે ચોમાસું મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે, પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈને ઉતારા બેસી એવા નહીં, વધતા કોઈની મગફળી પણ સારી નહીં. વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે, તો ખેડૂત બેઠો થઈ શકે એમ નથી. તો સરકારશ્રીને અમારા કૃષિ મંત્રીશ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવા ભાવે 1800 રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે. નહીંતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે. માર્કેટ યાર્ડમાં 1000 થી 1500નો ભાવ પડે છે, બરાબર. આજે વખતે હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવ્યો છું. મારો ભાવ 1370. વેરાવળ ચોપાટી ખાતે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી કરવામાં આવી. આ તકે 400થી વધુ લોકો જોડાયા અને કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ 2 વિભાગમાં યોજાયો. પ્રથમ દિવસે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા અને પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. આજનો આ દિવસ 21મી સપ્ટેમ્બર 2024ના દિવસે વિશ્વ કોસ્ટલ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે અહીંયા આપણે વેરાવળ બીચ પર ઉપસ્થિત રહ્યા છીએ. આ 400 થી 500 જેવા માણસો સહભાગી બનેલા છે, જે આપ જોઈ શકો છો. અને આમાં કોસ્ટગાર્ડનો પણ જે વેરાવળ બ્રાન્ચ છે એમણે પણ આમાં ભાગ લીધેલો છે અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે. તો આપ સર્વને જે પણ વેરાવળના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, એનું હું મારી સંસ્થા વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીઆઈડીસીમાં સાહેબ ટોટલ 14 સ્ટરીલાઇઝર પ્લાન્ટ છે અને એમના માટે બધાએ કલેક્ટર સાહેબની બી સૂચના છે, જીપીસીપી ડિપાર્ટમેન્ટ બી ફૂલ મહેનત કરી રહ્યું છે અને એના સુધારા માટે અમે સ્કબર, ડિઓડાઇઝર અને જે સિસ્ટમો છે એ પૂરેપૂરી ઓપરેટ કરી લીધી છે અને બની શકે ત્યાં સુધી વધારેમાં વધારે હજી બી અપગ્રેડેશન, નવી કોઈ બી ટેકનોલોજી લેવા માટે બી અમારી તૈયારી છે અને આ જે દુર્ગંધ છે એને નાશ કરવા માટે અમારા પ્રયત્ન ચાલુ છે. સાહેબ આપ જાણો છો એમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું આપણે ગુજરાત સરકારની કેન્દ્ર સરકાર ઉજવવા જઈ રહી છે. તે અંતર્ગત આજે બ્લીચ ક્લીનઅપ ડે છે 21 સપ્ટેમ્બર. તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કયો કે ફરવા લાયક સ્થળ કયો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે, આપ જોવો છો એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદને કારણે એ બધું એક પ્લાસ્ટિક